વડોદરા શહેરના વાડી ખાટકીવાડા વિસ્તારના નાગરિકો અનેક સમસ્યાનો સામનો કરી રહ્યા છે। ગત મોડી રાત્રે ડ્રેનેજના પાણીની સમસ્યા કે જેને લઈને તેઓએ કોંગ્રેસી કાઉન્સિલર દીપા શ્રીવાસ્તવ અને તીર્થ બ્રહ્મભટ્ટને કોલ કર્યો। કોલ મળતાની સાથે તેઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આ સમસ્યાના નિરાકરણ માટે કામગીરી શરૂ કરી હતી। મોડી રાત્રે કોર્પોરેશનની ગાડી બોલાવી અને આ સમસ્યાનું નિરાકરણ લાવવા માટેનો ખડે પગે ઊભા રહીને પ્રયાસ કર્યો હતો। સ્થાનિકો કહી રહ્યા છે કે છેલ્લા ઘણા વર્ષોથી ભાજપનું શાસન છે, પરંતુ કોઈ પણ નેતાએ આ વિસ્તારની મુલાકાત લીધી નથી। પરંતુ આ બંને કાઉન્સિલરો કે જે ફોન કરતાની સાથે તરત હાજર થઈ જાય છે અને અમારા પ્રશ્નોના નિરાકરણ માટે સતત પ્રયત્નશીલ છે। લોકલાડીલા તો જનતાએ અમને બનાવ્યા છે ભાઈ બહેનની જોડીને। બાકી લોકલાડીલા અમેથી જનતા લોકલાડીલી છે। કોંગ્રેસનો પહેલેથી એક નિયમ રહ્યો છે, સેવા પરમો ધર્મ। સેવા સૌથી મોટો ધર્મ છે। પછી દિવસ હોય રાત હોય, નાત જાત ભેદભાવ વગર કોંગ્રેસ હંમેશા પ્રજાની વચ્ચે રહે છે, જનતાની વચ્ચે રહે છે। તમે જોઈ શકો છો કે 2 દિવસ પહેલાં પણ મારા બેન રાતે 12 સાડા 12 આપની વચ્ચે હતા અને આજે ભાઈ બહેનની જોડી સાડા 12 આપની વચ્ચે ઉપસ્થિત છે। એટલે દિવસ રાત 24 કલાક કોંગ્રેસના બંને સાથી કાઉન્સિલરો જનતા માટે ઉપલબ્ધ છે। જનતા ફોન પર જનતાને એક પડખું ઊભા છે અને આ કામો કે બીજા અનેક કામ હોય, કેટલા કામ તમે પતાવવા તૈયાર છે। અને વોર્ડ નંબર 14નો સર્વાંગી વિકાસ, સુંદર વિકાસ કરવા અમે તત્પર છે અને આવનારા દિવસોમાં વોર્ડ નંબર 14 મેં ક્યાંથી ક્યાં સર્વાંગી વિકાસ થશે એને પાછી સયાજી નગરી બનાવવાનું વચન છે એ પૂર્ણ કરીશું અમે। ફક્ત એટલું જ કહીશ કે જે દિવસે ફેરણીમાં નીકળ્યા હતા આ વોર્ડ માટે દીપા શ્રીવાસ્તવ અને તીર્થ બ્રહ્મભટ્ટ આ ભાઈ બહેનને એક જિમ્મો લીધો છે કે આ 5 વર્ષમાં જ્યાં જ્યાં સમસ્યા હશે ત્યાં આ ભાઈ બહેનની જોડી પહોંચશે, કામ કરાવવાના પ્રયાસ કરશે। અને આપણા માધ્યમ દ્વારા બોલું છું, મારા લોકોના વોર્ડ નંબર 14ના કામો અટકાવવાના પ્રયાસ કરતા નહીં। રાત હોય કે દિવસ અમે મહેનત કરી રહ્યા છે, લોકો માટે કરી રહ્યા છે, લોકોનો અમને સાથ સહકાર મળી રહ્યો છે। બધી જ જગ્યાથી સાથ સહકાર મળે છે। 2 દિવસ અગાઉ પણ આપણે બીજા વિસ્તારમાં કામ કર્યું, આજે આપણે આ વિસ્તારમાં કામ કરવા આવ્યા છે અને એ જ કહીશ કે બધા જોડે મળીને ભેગા મળીને વોર્ડ નંબર 14ને સારું, સુંદર અને સંસ્કારી બનાવીએ। હાલ હમણાં કોઈ બનાવ બન્યો હતું ભાજપ અને કોંગ્રેસ તમારા વચ્ચે કંઈ તું મેં જેવું કંઈ દ્રશ્ય થયું હતું? એવો કોઈ દ્રશ્ય બન્યો નથી। એ લોકોને મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ હતી ગાડીને લઈને। એમને ઓલરેડી એક ગાડી પ્રોવાઈડ કરેલી હતી કે એ ગાડી એમની રાવપુરા એમના જે સાથીદાર ભાઈ હતા એ લઈને ગયા હતા અને જે ગાડી આ જગ્યા પર આવવાની હતી એ બેન લઈને ગયા હતા। તો એમ લોકોનો આપસી સમજોતો નથી, એના લીધે આ બનાવ બન્યો હતો, પણ એ લોકો વચ્ચે બન્યો હતો, અમારા વચ્ચે નહોતો બન્યો।